નમસ્કાર, પ્રણામ મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજની સ્ટોરી છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. લાઈક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. સુપરફાસ્ટ ટ્રેનના બારણા બંધ થઈ ગયા અને ટ્રેન સ્ટેશન છોડી ગઈ. બારણા બંધ થતા પહેલા તેની એક આછી ઝલક એને દેખાઈ હતી. તે પણ માત્ર બે ક્ષણો માટે. તેનો સરખો સ્કેચ બનાવવો શક્ય નહોતો. ન તો તે કયા નામથી જર્ની કરતો હશે તે ખબર હતી. ટ્રેનમાં એક કમ્પાર્ટમેન્ટથી બીજા કમ્પાર્ટમેન્ટમાં જઈ શકાતું હતું. તેથી એ કયા કમ્પાર્ટમેન્ટમાં હશે તે કહેવું પણ મુશ્કેલ હતું. ટ્રેન સુપરફાસ્ટ હોવાને લીધે કારથી જઈને ટ્રેનથી પહેલા ટ્રેનના આના પછીના સ્ટેશન પર પહોંચી શકાય તેમ નહોતું. આ વખતે પણ એને પકડી શકાયો નહીં. તેણે અફસોસથી હાથ સૂમળ્યા અને નિષ્ફળતાના રોષને કારણે ડોકી ધુણાવી. એની ક્રાઇમ બ્રાન્ચની 10 વર્ષની કેરિયરમાં આ પહેલો કેસ હતો જે 1 વર્ષથી ચાલતો હતો અને તોય કોઈ નિષ્કર્ષ પર પહોંચાતું નહોતું કે નહોતું કોઈને પકડી શકાયું. એ જે પણ હોય, ખૂન કરી છટકી જતો હતો અથવા છટકી જતી હતી. બરાબર ને? શું ખબર, કદાચ એ સ્ત્રી પણ હોય. હજુ આજે જ તે જોવા મળ્યો અને તે પણ એક પેન્ટ અને હુડીમાં. એટલે એની જાતિ પણ નક્કી કરી શકાય તેમ નથી. તેના ચહેરા પર કાળા કપડા જેવું કશું લાગતું હતું. વળી હુડીથી માથું ઢંકાયેલું હોય કશું પણ કહેવું અશક્ય હતું. અને આમેય આજકાલ પહેરવેશ, વાળ વિગેરે ઉપરથી પહેલાની જેમ જાતિ નક્કી શકાય તેમ રહ્યું નથી. જ્યારે પણ ખૂન કરતો તે એક ધિક્કાર અને ગુસ્સાનું ઇમોજી દોરેલું કાગળ બાજુમાં છોડી જતો. તે કાગળ પર કોઈ પણ જાતના ફિંગરપ્રિન્ટ હજુ સુધી ક્યારેય મળ્યા નહોતા. આ 10મું ખૂન હતું. આ એક સિરિયલ કિલર હોવો જોઈએ. તે સિવાય કશા જ કારણ પર અવાયું નહોતું. એક ઇમોજી સિવાય બીજી કોઈ પદ્ધતિ કે રીત કશું જ સમાન નહોતું. 10 ખૂનમાં બીજી એક વાત બધાને જોડતી હતી કે તે બધા વર્ષો પહેલા એક જ પોળમાં રહેતા હતા. સમય જતાં બધા મોટા ભાગના લોકોએ પોતાના ઘર વેચી બીજી જુદી જુદી સોસાયટીઓમાં મોટા ઘરો લઈ લીધા હતા. હવે બધા જુદી જુદી જગ્યાએ રહેતા હતા. હમણાં થોડા સમય પહેલા જ ત્યાંના તમામ મકાનો તૂટી તેની જગ્યાએ મોટું શોપિંગ સેન્ટર બંધાવા જઈ રહ્યું હતું. બધાના ભણતર, કામ ધંધા, નોકરી કશું જ સમાન નહોતું. આ વ્યક્તિ પોતાનો શિકાર કઈ રીતે નક્કી કરે છે તે સમજવું સહેલું તો નહોતું જ. પળોમાં જ કશું બન્યું છે કે બન્યું હતું, પણ શું, ક્યારે, કઈ રીતે, કોઈ કડી મળતી નહોતી. અત્યાર સુધીમાં 3 ઓફિસર્સ બદલાઈ ચૂક્યા હતા. એ ચોથી અપોઇન્ટમેન્ટ થઈ હતી. બધા ભેગા થઈને
પણ એની જડ સુધી પહોંચી શક્યા નહોતા. કોઈ કાર અકસ્માતમાં મળતું તો કોઈ ટ્રેનના ટ્રેક પરથી પસાર થતા ટ્રેનની અડફેટે આવી જતું. કોઈ પેન્ટહાઉસમાં પાર્ટી કરતા કરતા ચોથા માળથી ગબડી પડતું. તો વળી કોઈ બાથરૂમમાં લપસી પડી મરી જતું. કોઈ વરસાદમાં રસ્તાના ખાડામાં સ્કૂટર સાથે ગબડી પડીને મરી જતું. ગમે તે રીતે મોત થયું હોય, દરેકની બાજુમાં અથવા લાશના શરીરને ચોંટેલો ઇમોજી વાળો કાગળ જરૂર મળતો. બંધ ઘરમાં કે પછી ઉપર સૌ માણસોની પાર્ટી ચાલતી હોય અને નીચે બધા ડ્રાઈવર્સ બેઠા હોય, સિક્યોરિટી સ્ટાફ હોય તેવી જગ્યાએ કોઈને એ વ્યક્તિ દેખાય જ નહીં. એવું કેમ બને? હોસ્પિટલ રોડ હોય કે માણસોની સતત હાજરીવાળી ઓફિસ હોય, કોઈએ હજુ સુધી એને જોયો હોય તેવું બન્યું નહોતું. કોયડો વધુ ને વધુ ગૂંચવાતો જતો હતો. આજે એક માણસ ટ્રેન સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ધક્કો વાગતા નીચે પડી ગયો અને એ ઊભો થઈ બહાર આવે તે પહેલાં તો એક ટ્રેન ત્યાંથી ફૂલ સ્પીડે પસાર થઈ ગઈ. એ માણસના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા. આ પસાર થઈ ગયેલી ટ્રેન સુપરફાસ્ટ ટ્રેન હતી, જે આ સ્ટેશને ઊભી રહેવાની નહોતી. તેથી તેની ગતિ ખૂબ જ હતી. 2-3 સેકન્ડોમાં જ આ બનાવ બની ગયો હતો. તો આ એક અકસ્માતનો કેસ, પણ લોકલ પોલીસને તપાસ કરતી વખતે એ માણસના એના કપાયેલા હાથના એક ટુકડા પર એ ઇમોજી વાળો કાગળ મળ્યો. કોણ, ક્યારે, કેવી રીતે એ કાગળ ચોંટાડી ગયું તે કોઈને જ સમજાયું નહીં. એટલે પોલીસે એને ફોન કરી જાણ કરી. તે તેની ટુકડી સાથે આવી પહોંચી. પણ ત્યારેય બનાવ બન્યે 2-1 કલાકનો સમય વીતી ગયો હશે. એટલે એટલી બધી વાર સુધી એ જે કોઈ હોય તે ત્યાં જ તો ના બેસી રહ્યું હોય ને? સ્વાભાવિક છે. તે બધા લાશની આજુબાજુ બધું નિરીક્ષણ કરતા હતા. ત્યારે તેને જાણે અંદરથી લાગ્યા કરતું હતું કે કોઈ તેને એકટ જોઈ રહ્યું છે. તેણે ચોતરફ વેધક નજર ફેરવે રાખી હતી, પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ નજરે ચડ્યું નહોતું. પ્લેટફોર્મની આ તરફ એ લોકો તપાસ કરતા હતા. એવામાં પ્લેટફોર્મની બીજી બાજુએ બીજી એક સુપરફાસ્ટ ટ્રેન આવી ઊભી. ટ્રેન ઉપડવાની ક્ષણે એ લોકોની બાજુમાંથી જાણે કોઈ સફાળું દોડ્યું. તેના તેજ મગજે અને તીક્ષ્ણ નજરે તેની નોંધ લીધી. તે બધું પડતું મૂકીને એની પાછળ દોડી, પણ વ્યર્થ. તેનું મગજ તેને કહી રહ્યું હતું કે ચોક્કસ તે એ જ વ્યક્તિ હતી જેને તેઓ શોધે છે. તે જરૂર સૂચનાઓ આપી ઘરે આવી. ઘરમાં તેના 65 વર્ષના પપ્પા, તેનો 8 વર્ષનો પુત્ર રેખા માસી અને એ 4 જણા રહેતા હતા. મમ્મી ગયા વર્ષે જ ગુજરી ગઈ હતી. એક ભાઈ અને એક બહેન હતા, પણ બંને અમેરિકા રહેતા હતા અને
પોતપોતાના સંસારમાં વ્યસ્ત હતા. પપ્પા નિવૃત્ત જ હતા. તેણે ક્રાઇમ બ્રાન્ચમાં જોબ ચાલુ કર્યા પછી લગ્ન તો કર્યા, પણ લગ્ન જીવન સફળ ના થઈ શક્યું. પતિ છૂટાછેડા લઈ ઓસ્ટ્રેલિયા વસી ગયો હતો, પણ બંને વચ્ચે મા-બાપ તરીકેના સંબંધ સારા હતા. સાંજના 6 વાગવા આવ્યા હતા. રિધમ સ્કૂલ, ટ્યુશન વગેરે પતાવી આવીને જ્યાં દાદા ચાની ચુસ્કીઓ લઈ રહ્યા હતા, ત્યાં તેમના વિશાળ ગાર્ડનની વચ્ચોવચ્ચ બનાવેલ ગઝેબોમાં બેસી જ્યુસ સાથે શક્કરપારાનો નાસ્તો કરી રહ્યો હતો. સિમોન આવીને સીધી કપડાં બદલ્યા વગર જ ત્યાં બેસી ગઈ. રેખા માસી તેને માટે પણ ચા લઈ આવ્યા. રેખા માસી તેની મમ્મીના દૂરના પિતરાઈ બહેન હતા, જેમના પતિએ તેમને લગ્નના થોડા જ મહિનાઓમાં કાઢી મૂકેલા. તેમના માતા-પિતાએ તેમને પિયરમાં રાખ્યા નહીં, તેથી ત્યારથી તેની મમ્મીએ તેમને તેમની સાથે રહેવા બોલાવી લીધેલા. તે પછી હંમેશ માટે તેઓ પણ તેમના ઘરની જ વ્યક્તિ બની રહી ગયા. એ ત્રણેય છોકરાઓ પણ તેમને સગા માસી જેટલું જ માન-સન્માન આપતા. તેના પપ્પા પણ તેમને સાળી નહીં, સગી બહેન જેવું જ રાખતા. એ પ્રેમ, એ હૂંફ, એ છતનું ઋણ ચૂકવતા હોય તેમ રેખા માસીએ ઘરની અને છોકરાઓની બધી જ જવાબદારી ઉપાડી લીધેલી. બધા જ અભિન્ન અંગ હોય તેમ વર્તતા. મમ્મી અને રેખા માસી વચ્ચે કોઈ વાર છોકરાઓને વધુ પડતા લાડ કરવા બાબતે બોલાચાલી થઈ જતી, પણ માસી હવે પછી વધુ પડતા લાડ નહીં કરે એવું કહી મનાવી લેતા. મમ્મી પણ પાછી હસીને પોતાની બ્રશ અને કેનવાસની દુનિયામાં વ્યસ્ત બની જતી. છેલ્લે મમ્મીને કેન્સર થયું ત્યારે માસીએ જે જતનથી મમ્મીની સેવા કરી હતી, તે જોઈ લાગતું કે તેમણે આખી જિંદગીનું ઋણ વાળી દીધું છે. બધા સાથે બેસી વાતો કરવા લાગ્યા. આ તેમનો રોજનો રૂટીન હતો. રોજ સાંજે ત્યાં બેસવું, ચા, કોફી, નાસ્તો, જ્યુસ લેતા આખા દિવસની વાતો કરવી, અને પછી 7 વાગે એટલે માસી જમવાનું બનાવવા જતા રહેતા. પપ્પા ત્યાં જ બેસીને પુસ્તક વાંચતા. રિધમ થોડીવાર સોસાયટીના મિત્રો સાથે રમતો. સિઝન અનુકૂળ ના હોય તો એ લોકો ગઝેબાના કર્ટેઈન બંધ કરી બેસતા. વધુ પડતી ઠંડી હોય તો પોર્ટેબલ હીટર ચાલુ કરતા, અને ગરમી હોય તો પોર્ટેબલ એસી ચાલુ કરતા. પણ ત્યાં બેસતા જરૂર. જોકે તે તેની જોબને કારણે રોજ જોડાઈ શકતી નહીં, પણ જ્યારે તક મળે તે જરૂર એ ફેમિલી મીટિંગમાં હાજર થઈ જતી. આજે તે થોડી વધારે હતાશ અને અકળાયેલી હતી, તેથી તેણે આજે બનેલી ઘટના કહી સંભળાવી. આમ તો જોકે તે કોઈ કરન્ટ કેસની વિગતવાર ચર્ચા કરતી નહીં, પણ અત્યારે બધી પહેલાની ઘટનાઓ પણ જોડી બધી વાત ચર્ચવા લાગી. થોડી વારે રિધમ ત્યાંથી જતો રહ્યો એટલે રેખા માસીએ જણાવ્યું
કે તે જ્યારે પરણ્યા ત્યારે તેમના પતિનું પણ એ પોળમાં જ ઘર હતું, પણ અત્યારે તેમના વિશે તેમને કોઈ જ માહિતી નથી. આ વાત કશી ઉપયોગરૂપ થાય તેમ છે કે નહીં તે વિચારતી તે પોતાના રૂમમાં ગઈ. બધા જ પોઈન્ટ, બધા જ કોણ વિશે તેણે નવેસરથી ફરી વિચારવાનું ચાલુ કર્યું. અગત્યના પોઈન્ટ્સની સ્ટીકી નોટ બનાવી રૂમની એક વોલ પર બનાવેલા બોર્ડ પર ચોંટાડવા માંડી અને બધાના કનેક્શન અને દરેક પોસિબિલિટીઝ વિશે ઊંડાણપૂર્વક વિચારવા માંડ્યું. મોડી રાત સુધી કામ કરતા છેવટે ખુરશી પર જ તેની આંખ મીંચાઈ ગઈ. ઊંઘમાં પણ એ જ વાતો તેની ચારેકોર ઘૂંટાતી રહી. એલાર્મની મોટી રિંગ સંભળાતા એ સફાળી ઊભી થઈ ગઈ. રિધમને સ્કૂલે જવાનું એલાર્મ વાગી રહ્યું હતું. રેખા માસી જ એ બધી જવાબદારી રાખતા છતાં એ બને ત્યાં સુધી તો ઉઠીને રિધમને દૂધ નાસ્તો આપતી અને મૂકવા પણ જતી. તે ઊભી તો થઈ ગઈ, પણ ચક્કર આવતા ધડામ દઈને નીચે પડી. તેની ચારે બાજુ અવાજો ગૂંજતા રહ્યા. તેનો પડવાનો અવાજ સાંભળી રિધમ, પપ્પા અને માસી દોડી આવ્યા. બધાએ ટેકો આપીને પલંગમાં બેસાડી. માસીએ રિધમના દૂધ નાસ્તાની તૈયારી કરતા એક બાજુ કોફી બનાવવા મૂકી. હજુ તેનું માથું ચક્કર ફરતું હોય તેમ લાગતું હતું. માસીએ તેને ટોકી પણ ખરી કે હેલ્થ બગડે તેટલો સ્ટ્રેસ લેવો સારો નહીં, પણ માસીના શબ્દો અને મનમાં સંભળાઈ રહેલા બીજા અવાજો એકમેકમાં જાણે ભળી જતા હોય તેમ તેને લાગ્યું. કોફી પી જરા સારું લાગતા તે બહાર ગાર્ડનની ચેર પર પપ્પા સાથે બેઠી. આખા ઘરમાં આ તેની સૌથી પ્રિય જગ્યા હતી. ગજેબોમાં મૂકેલા ટીવીમાં ન્યૂઝ ચેનલ ચાલુ કરી બંને આજના નવીન સાંભળવા લાગ્યા. 8:30 જેવું થતાં પપ્પા ઊભા થઈ નહાવા ગયા એટલે તેણે સાથે ન્યૂઝપેપર્સના પાનાંઓ પર પણ નજર કરવા માંડી હતી. ત્યાં ન્યૂઝમાં તેને એક વ્યક્તિ દેખાઈ. તેનો અવાજ થોડો પાતળો હતો, પણ સ્ત્રીનો તો નહોતો જ. કદાચ 15 વર્ષના છોકરાનો હોય. તેણે પેલા જેવા જ કપડાં પહેર્યા હતા. મોં પણ એ જ રીતે ઢાંકેલું હતું. એ પેલા બંધાઈ રહેલા શોપિંગ સેન્ટર પર જઈ અમુક જગ્યાએ ખોદકામ કરવામાં આવશે તો કશું જ જરૂર મળશે તેવા અર્થનું કશું કહી રહ્યો હતો. તેણે એકટક થયેલી નજર ખસેડી તો સામે ટીવીમાં રિપબ્લિક ચેનલ પર અર્ણવ ગોસ્વામી કોઈ ખાસ બ્રેકિંગ ન્યૂઝની વાત કરી રહ્યો હતો. તેણે રિમોટ લઈ ટીવીની ચેનલો બદલી જોવા માંડી, પણ તેણે જે છોકરો હમણાં રૂડીમાં જોયો તેવું કે તેને લગતું કોઈ પણ ચેનલ પર આવતું નહોતું. તેને લાગ્યું કે તે મગજ પરથી કંટ્રોલ ગુમાવી રહી છે. અકળામણ, ગભરામણ છુપાવતા તે નહાવા જતી રહી. તેણે ટીવીમાં કશું જોયાની વાત કોઈને કરી નહીં,
પણ તે પોતાની ટીમ લઈને તે પોળ કે જગ્યા શોપિંગ સેન્ટર બનવાનું હતું ત્યાં પહોંચી ગઈ. પોળના તમામ મકાનો ધરાશયી બની ગયા હતા અને હવે જમીનમાં નીચે ખોદકામ ચાલી રહ્યું હતું. બધા ચારે તરફ વિખરાઈ જોવા લાગ્યા, પણ શું જોવાનું છે તે તો કોઈને ખબર જ ક્યાં હતી. આજે કોઈ સ્પષ્ટ સૂચના મળી જ નહોતી. આજે મેડમની વાત તેઓ સમજી શકતા નહોતા. બધાના આશ્ચર્ય વચ્ચે રોજ ક્લિયર કટ વાત કરનાર મેડમ આજે ગોળ ગોળ બોલતા હતા. તેણે પેલા છોકરાએ ઉલ્લેખ કરેલો તે જગ્યાએ પણ ખાસ જોયું. લગભગ કલાક થવા આવ્યો તોય કશું જાણવા ના મળ્યું એટલે એ લોકો ત્યાંથી નીકળી જવા ગાડીમાં બેઠા ને એક મજૂર દોડતો હાંફતો આવ્યો. ખોદતા ખોદતા ત્યાં કોઈ હાડપિંજર નીકળ્યું હતું. બસ આખા મેડમના યુનિટમાં ચહલપહલ થઈ ગઈ. એ જગ્યાએ કામ બંધ કરી દેવામાં આવ્યું. લોકલ પોલીસની ટીમ અને ફોરેન્સિક ટીમ આવી ગઈ. ઇંચે ઇંચની તપાસ ચાલુ થઈ ગઈ. હવે તેણે પોળમાં છેલ્લા 15 વર્ષમાં રહી હોય તેવી દરેક વ્યક્તિના ડીએનએની તપાસ ચાલુ કરી દીધી. એક પ્રૌઢ ત્યાં નાકા પર બેસી રહેતા સાવ ગાંડા જેવા માણસના ડીએનએ સાથે પેલા હાડપિંજરના ડીએનએનો મેચ મળી ગયો. વાત ન્યૂઝમાં આવતા રેખા માસીએ તેને ફોટો જોઈ ઓળખી નાખ્યો. એ તેમનો પતિ હતો. જોકે આટલા વર્ષ માસી તેનું મોઢું પણ જોવા માંગતા નહોતા. પોલીસે તેને કસ્ટડીમાં રાખી પોળના દરેકે દરેક વ્યક્તિની ઊંડી તપાસ હાથ ધરી. એવામાં એક દિવસ કોણ જાણે શું થયું તો માસી તેની સાથે પોલીસ સ્ટેશન જવા તૈયાર થઈ ગયા. ખબર નહીં પણ કેમ તેમને એમના જૂના પતિ રોહિતને મળવું હતું. માસીને જોતાં જ તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો. પછી જે તેણે માસીને કહ્યું તે હૃદયને છેક અંદર સુધી હચમચાવી નાખે તેવું હતું. રોહિતે માસીને કાઢી મૂકી દેવિકા નામની સ્ત્રી સાથે રહેવાનું ચાલુ કરેલું. તે બંનેને એક પુત્ર થયો. સંપત જેટલા રોહિતમાં અવગુણ હતા એટલો જ છોકરો ડાહ્યો અને ભણવામાં હોશિયાર હતો. તે વર્ષ તે 10માની એક્ઝામ આપવાનો હતો. એ ઉત્તરાયણનો દિવસ હતો. સવારથી જ પવન સરસ હતો એટલે પતંગના શોખીનો અગાશીઓમાં મોટે મોટેથી લાઉડસ્પીકરો વગાડતા પતંગો ઉડાડવામાં અને કાપવામાં મશગુલ હતા. સાથે ઊંધિયા, જલેબી, ગરમા ગરમ ભજીયા, જામફળ, બોર, શેરડીની જયાફત ચાલતી હતી. રોહિત જેવા થોડા લોકો નીચે હતા દારૂ ને જુગારની મસ્તીમાં. તેમણે સવારના પહોરથી જ નીચે પોળમાં એક ખાલી મકાનના ઓટલા પર અંદરની બાજુએ પોતાની મહેફિલ જમાવી દીધી હતી. અંધારું થયું તોય રોહિત ઘરે પાછો ના ગયો એટલે દેવિકાએ સંપતને એને બોલાવવા મોકલ્યો. સંપત હંમેશા શિયાળામાં
પેન્ટ અને હુડી પહેરતો અને માથું હુડીથી ઢાંકી રાખતો. તે દિવસે પણ તેણે એવા જ કપડાં પહેરેલા હતા. એ એની બધી જગ્યાઓ જાણતો હોવાથી તે સીધો ખૂણાના ખાલી ઘરે ગયો. ત્યાં કોઈને બેસવાનું, ઊભા રહેવાનું કશાનું જ ભાન નહોતું. બધા લથડિયા ખાતા ખાતા, આમ તેમ ડોલતા ડોલતા, એલફેલ બોલતા હતા. એમનો એક શબ્દ પણ સમજાય તેવો નહોતો. એટલે સંપત છેક અંદર આવ્યો અને રોહિતને હાથ પકડી લઈ જવા માંડ્યો. પણ રોહિતે એને ધક્કો મારતા એ ત્યાં નીચે પડેલી દારૂની બોટલ પર પડ્યો. કાચ તેના શરીરમાં ઘૂસી ગયા. પીડાથી કણસતો તે થોડી વાર હાલ્યો નહીં. એટલે બધા તેની ગોળ ફરતે ભેગા થઈ ગયા. એમાંથી એક જણે તેને બેઠો કર્યો ને કેટલાક તેના કપડાં અને શરીર પરથી કાચ કાઢવા લાગ્યા. પણ એમાંથી એક જણને શેતાની બુદ્ધિ સૂઝી. તેણે તેના કપડાં ખેંચી કાઢ્યા. પછી તો બીજા બધાને પણ તાન ચડ્યું. બધા તેને ટાંગાટોળી કરી ઊંચકીને અંદર લઈ ગયા. રોહિત તેની મસ્તીમાં બહાર ઝૂલતો રહ્યો અને અંદર એ માસૂમ તરુણ સાથે એ 10 જણે એવા નિયત ભરેલો ખેલ ખેલી નાખ્યો. એટલે સુધી કે સંપતની મરણાચીસ પણ રોહિતને ભાનમાં લાવી શકી નહીં. એમાંથી 2-3 જણને સહેજ ખ્યાલ આવવા બીકના માર્યા સંપતનું શરીર તેમણે અંદર કબાટમાં સંતાડી દીધું. બીજે દિવસે ફરી બધા ભેગા થયા એટલે સંપતની વાત નીકળી. દેવિકાએ એને શોધવા આખી સોસાયટી માથે લીધી હતી. એ ટોળીમાંથી મોટા ભાગનાને તો સંપત મરી ગયો તે વાતની સુધ નહોતી. જેમણે તેનું શરીર અંદર સંતાડેલું તેમણે ત્યાંથી બહાર કાઢ્યું. એ જોઈ બધા જ ગભરાઈને ચૂપ થઈ ગયા. આગલા દિવસનો બધો જ નશો ઉતરી ગયો. ઘણું બધું અસ્પષ્ટ રીતે યાદ આવવા માંડ્યું. એટલે મકાનની પાછળના ભાગમાં જમીનમાં એક ઊંડા ટાંકા જેવું હતું. તેમાં તેમણે સંપતના શરીરને ફેંકી દીધું. જે તે બધાએ પાછળથી સિમેન્ટ પૂરી બંધ કરી દીધેલું. આ બાજુ સંપતને શોધતા શોધતા રોહિતને લઈને ત્યાં આવેલ દેવિકાએ આ નજરો નજર જોયું ને તે ચીસો પાડતી બેભાન થઈ ગઈ. રોહિત દિગ્મૂઢ બની ગયો. થોડી વારે દેવિકા ભાનમાં આવી. પણ તેનું મગજ અસ્થિર બની ગયેલું અને એક દિવસ બસની અડફેટે આવતા તે મૃત્યુ પામી. રોહિતને બધાએ બીક બતાવી હતી કે તે પણ તેમાં સામેલ હતો. એટલે તે પોલીસમાં ગયો નહીં. ધીરે ધીરે જ્યારે તેને બધું સ્પષ્ટ થયું ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. ગુનાની લાગણી તેના પર એવી છવાઈ ગઈ કે તેનું મગજ પણ અસ્થિર થઈ ગયું. તે ઘર-બાર, નોકરી બધું જ ગુમાવી રસ્તે રઝળતો થઈ ગયો હતો. કોઈ આપે તો ખાય, તો કોઈ વાર દિવસો સુધી ભૂખ્યો તરસ્યો પોળ આગળ જ રખડ્યા કરતો. એણે જે લોકોએ સંપત સાથે આ દુષ્કૃત્ય કર્યું હતું તેમના નામ આપ્યા
તો ખબર પડી કે તે દરેકનું તો ખૂન થઈ ચૂક્યું હતું. ખૂન થવાનું કારણ તો સમજાયું, પણ કોણે કર્યું તે બુદ્ધિ હજુ વણઉકેલેલી હતી. બધાને લાગ્યું કે રોહિતે જ આ બધા ખૂન કર્યા છે, પણ તે પુરવાર કરી શકાતું નહોતું. તેની પાસે ખૂન કરવાનું કારણ જરૂર હતું, પણ તેની વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા. સમય જતાં પુરાવાના અભાવે કેસ વણઉકેલ્યો જ બંધ થઈ ગયો ને તેના મનમાં આજીવન પ્રશ્ન રહી ગયો. તેણે ટ્રેનમાં બેસી જતાં જોયેલ કોણ હતું અને બીજા દિવસે પોળની અમુક ખાસ જગ્યાની માહિતી આપનાર જે તેણે ટીવીમાં જોયું તે શું હતું એ એની સિક્સ્થ સેન્સ ઊભો કરેલો આભાસ હતો કે બીજું કશું?